बोलो सी प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 38 चौपाई नंबर 57 आया છે। प्रकरण नंबर 38 चौपाई नंबर 57 आया છે। આપણે लानत उतरी अजाजिल से, सब कायम हुए तले नूरा, हुई हयाती सबो हुक्मे, आज्ञा रोशन और सबका सूर। लानत उतरी अजाजिल से, હવે તો પહેલામાં પેલો પ્રશ્ન અહીંયા આ છે કે અજાજીલની લાનત કેવી રીતે ઉતરી, એક પ્રશ્ન। અને અહીંયા બીજો પ્રશ્ન એ બતાવે છે કે લાનત ઉતરી અજાજીલ સે, દુનિયા પર જે બધી લાનત લાગી હતી એ લાનત અજાજીલથી ઉતરી ગઈ। લાનત ઉતરી અજાજીલ સે, અજાજીલ સે મીન્સ આ દુનિયાને જે લાનત લાગી હતી એ લાનત અજાજીલ દ્વારા ઉતરી ગઈ। તો પહેલામાં પહેલું કે અજાજીલને જે લાનત લાગી હતી એ કેવી રીતે ઉતરી, અને અજાજીલથી આ દુનિયાને જે લાનત લાગી હતી એ કેવી રીતે ઉતરી, એ પ્રશ્ન। सब कायम हुए तले नूर, सब कायम हुए तले नूर। लानत उतरी गई, पारब्रह्म परमात्माની પહેચાન થઈ ગઈ। તો પારબ્રહ્મ પરમાત્માની જ્યારે પહેચાન થઈ ગઈ બધા એક નિજાનંદ સંપ્રદાયની અંદર એમનું પૂજન કરવા લાગ્યા અને એમને અખંડ બહિષ્ઠી મળી ગઈ। જ્યારે લાનત લગી રાજી મહારાજની અજાજીલ ફરિશ્તાને જ્યારે લાનત લગી, સજદો કરવાનો કોઈને સજદો ન કર્યો, અને એ અજાજીલ ફરિશ્તો કોના શરણે ગયો તો કે છે મોમિનોના શરણે ગયો। ચોપાઈ નંબર 41। जिन आदम में मोहम्मद, जिन आदम में मोहम्मद, हुक्म आए मोमिना, अजाजिल अब हुक्म, अजाजिल अब हुक्म, पकड़े कदम हुआ रोशन। એમના કદમ પકડી લીધા તો રોશન, એની લાનત ઉતરી ગઈ। જે લાનત લાગી હતી એ લાનત, જે ગુનો કર્યો હતો એ ગુનામાંથી મુક્ત થઈ ગયો। અને એ મુક્ત થઈ ગયો તો એના જે બધા અંશો હતા એ પણ મુક્ત થઈ ગયા। આપણે ગઈકાલે એક ઉદાહરણ આપીને બતાવ્યું હતું, આજે ફરી આપીએ કે ઘરનો એક મુખિયા છે, એ સામેના એના ફ્રેન્ડ સાથે ન બોલતો હોય કઈ કારણોસર, તો ઘરનો આખો પરિવાર પણ એમની સાથે ન બોલે। પણ જ્યારે એ મુખિયાને બંને સાથેની સુલે થઈ ગઈ, બંને પરિવારો સાથે એક ઘરનો પેલા ઘરનો મુખિયાને આ ઘરનો મુખિયા, બંને ઘરના મુખિયાને સુલે થઈ ગઈ, મિત્ર હતા, ભેગા થઈ ગયા, તો ઘરનો પરિવાર પણ પછી બધા સાથે બોલતો થઈ ગયો। આ જ વસ્તુ છે કે અજાજીલને લાનત લગી તો બધા પર અબ્લિસ બેસાડી દીધો, દજ્જાલનું રૂપ। હવે અજાજીલ પર જે લાનત હટી ગઈ, દૂર થઈ ગઈ, તો બધા પરથી અબ્લિસ ખસી ગયો। અબ્લિસ ખસી ગયો મીન્સ કે અજાજીલ ફરિશ્તે શું કર્યું હતું કે પોતાની પૂજા કરવાની, પૂજન કરવાનું શરૂ કરી દીધું હતું। ગઈકાલની જે ચોપાઈ જોઈ, એક સરસ ચોપાઈ છે,
આપણને ખબર નથી, પણ અજાજીલ ફરિશ્તે પોતાનું પૂજન કરવાનું શરૂ કરી દીધું હતું અજાજીલે. હવે એમાંથી છુડાવી દીધા, મુક્ત કર્યા અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવે. લાનત હટી ગઈ. હુઈ હયાતી સબ હુકમે, અક્ષરની નજર નીતે એમને અખંડ કરી દીધા. હયાતી મીન્સ અખંડ કરવું. ઉગ્યા રોશન અર્શ બકાસુર. તારતમ વાણી ના સૂર્ય ઉદયથી જે અજ્ઞાનતાનો નાશ થયો, અંધકારનો નાશ થયો, અને એમના હુકમથી બધાને અખંડ બહિષ્ઠી મળી. હુકમે હમ આયે હમ ઈત ले हुक्म हक इलम मैं खासा मोहल खसम का कर हुक्मे कहलाया तुम. હુકમે હમ આયે ઈત, રાજ્ય મહારાજના હુકમથી આપણે અહીંયા આવ્યા છે. હવે અહીંયા હુકમ છે એટલે અહીંયા હુકમને હુકમ ન ગણો. બારીકીથી તમે સમજશો તો સમજાશે. રાજ્ય મહારાજે પોતાના દિલમાં લીધો કે હું કોણ છું, અને સમજથી મારે એમની પહેચાન કરાવવી પડશે. અને હુકમ ન કહેવાય. એમના દિલની ઈચ્છા હતી કે હું કોણ છું, શું છું, મારી સાહેબી શું છે, મારે એમને બતાવવી પડશે. એ એમના દિલની ઈચ્છા હતી આ, અને એ ઈચ્છા પૂર્ણ કરવા માટે રૂહો પાસે મંગાવે છે. રૂહો પાછે મંગાવે છે. તો એ ઈચ્છા પૂર્ણ કરવા માટે. અને હુકમ ન કહેવાય. હુકમે હમ આયે ઈત લે હુકમે હક ઇલમ. હવે અહીંયા આયા તો ખરા, અને પાછા શું કહે છે? લે હુકમે હક ઇલમ. રાજ્ય મહારાજની જે તારતમ વાણી છે, એ તારતમ વાણીથી અહીંયા આપણને બધી શુદ્ધ પડી. નહીં તો આપણે આંખ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે. આંખ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે. પણ જ્યારે આપણને સમજ પડી, તારતમ વાણી આવી, ત્યારે મેં ખાસા મોહલ ખસમ કા કર હુકમ કહેલાયા તુમ. મહામતી કે છે અહીંયા આગળ મહામતી કહી રહ્યા છે કે રાજ્ય મહારાજ મારા તનની અંદર જ્યારે બિરાજમાન થઈ ગયા, રાજ્ય મહારાજ મારા તનની અંદર બિરાજમાન થઈ ગયા. મેં ખાસા મોહલ ખસમ કા કર હુકમ કહેલાયા તુમ. કર હુકમ કહેલાયા તુમ. કે રાજ્ય મહારાજના હુકમથી હું જ પ્રાણનાથ, હકી સુરત કહેવાય, અથવા હું પ્રાણનાથ. મને બિરુદ પણ તમે આપી દીધું, એમ કે છે. મને આ બિરુદ પણ આપી દીધું. હકી સુરત કહેવાય અથવા પ્રાણનાથ કહેવાય. એટલે કે છે મને મીન્સ મહામતીને, ઇન્દ્રાવતી કહી રહે છે કે મહામતીને તમે શું બિરુદ આપી દીધું? તમારું બિરુદ મને આપી દીધું. એમ જાહેર કિયા હુકમે કિયા હક, હુકમે लिन्ही अंदर जुबा रही इत थक. जाहिर किया हुक्मे किया हक.
જે પ્રાણનાથજીનું હકી સુરતનું જે મને બિરુદ આપી દીધું, જે નામ તમારું પણ મને નામ આપી દીધું, એ પણ તમે જાહેર કર્યું. તમે મીન્સ એમના હુકમથી, એમની ઈચ્છાથી જાહેર થયું એમ કે છે. અને બીજું શું કે છે કે હુકમે કિયા હક, હું તમારા હુકમથી કે છે પૂર્ણ બ્રહ્મ બની. તમારા હુકમથી હું પૂર્ણ બ્રહ્મ બની, મીન્સ ધની કહેલાઈ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહીએ છીએ ને. એ કે છે હું તમારા હુકમથી બની, તમારી આજ્ઞાથી, તમારી ઈચ્છાથી બની. અને હુકમ ઈચ્છા રાખો, તમારી ઈચ્છા હતી. હુકમે લીની અંધારા જુબા રહી ઇત થક. હુકમે લીની અંદર, રાજી મહારાજની ઈચ્છાથી ઓતપ્રોત, અંદર લી, અંદર મીન્સ અંદર લીધી એટલે બંને ઓતપ્રોત થઈ ગયા. મહામતી અને ધનીજી, ઇન્દ્રાવતીજી, મહામતીજી અને ધનીજી એ ઓતપ્રોત થઈ ગયા. મહામતીનું બિરુદ આપેલું છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, પણ ઇન્દ્રાવતીજી અને ધની બંને ઓતપ્રોત થઈ ગયા. અંદર મને લઈ લીધી એમ છે. હુકમે લીની અંદર તુહી તુના ભાવના આવી ગઈ, બસ બીજું કઈ નહીં. હવે તુહી તુના ભાવમાં આવી જાય. છેલ્લું ચોપાઈ બહુ સરસ છે, છેલ્લું ચરણ બહુ સરસ છે. હુકમે લીની અંદર, હુકમે લીની અંદર મીન્સ અંદર ઓતપ્રોત થઈ ગયા બંને. તો જુબા રહી ઇત થક, જુબા રહી ઇત થક. પછી કે છે જો ઓતપ્રોત થઈ ગયા તો પછી મારી જે જુબાન છે, કે ઇન્દ્રાવતી કહે છે કે મારી જુબાન એ આગળ શું કહી શકે, આગળ એનું વર્ણન ન કરી શકે એમ કે છે. આગળ આનું વર્ણન ન કરી શકે. એટલે કહેવાનો મતલબ પછી અહીંયા આનો થોડો વધારે વિસ્તાર કરીએ તો એ કહી શકાય છે કે બંને ઓતપ્રોત થઈ ગયા, પછી કઈ કહેવાનું બાકી રહ્યું નથી. આગળ વર્ણન ન કરી શકે એ પણ બની શકે. બીજી વસ્તુ કે આગળ વર્ણન ન કરી શકે મીન્સ કે હવે જો ઓતપ્રોત થઈ ગયા તો મારું અસ્તિત્વ રહ્યું નથી. જે કંઈક હું કહી રહી છું એવું નથી કહેતી, અંદર બિરાજમાન ધની કહી રહ્યા છે. અંદર બિરાજમાન ધની એટલે હું મારાથી કશું ના કહેવાય. પછી જે કંઈક તમે બતાવી રહ્યા છો, જે કંઈ કહી રહ્યા છો એ તમે કહી રહ્યા છો. કારણ કે મેં નથી રહી. હવે હું છું. ઇન્દ્રાવતી કહે છે હું છું એવું નથી રહી. હવે હું તમારી અંદર મળી ગઈ છે. જેમ સરસ ઉદાહરણ આપીએ આપણે. નદી છે, નદી જ્યાંથી એનું ઉદ્ગમ સ્થાન હોય, ત્યાંથી નીકળી અને એ નદી ગમે એટલું તુફાન કરતી હોય, ગમે એટલું પૂર જોશમાં વહેતી હોય, ગમે એવો માર્ગ કરતી હોય, પણ જ્યારે સાગરને મળી જાય ત્યારે, જ્યારે એનો પતિ કોણ છે? સાગર છે. તો સાગરને જ્યારે નદી મળી જાય ત્યારે એનું તુફાન ક્યાં ગયું? શાંત થઈ ગઈ કે ન થઈ ગઈ? એનું વહેણ ક્યાં ગયું? પછી એ સાગર બની ગઈ. એમ નદી સાગર બની ગઈ. અહીંયા આપણને આ સમજાવી રહ્યા છે. જ્યાં સુધી એનું અસ્તિત્વ કુદાકુદ કરતા કે તુફાન કરતી હતી, બધું બોલતી હતી, બધું કરતી હતી ઇન્દ્રાવતી, પણ જ્યારે હવે મળી ગઈ ત્યારે, ઉત્પ્રોત થઈ ગયા ત્યારે
ત્યારે કે છે હવે હું નથી રહી, આ જુબાન મારી મને નથી. કહેવાનો મતલબ કે બે અર્થ આના લઈ શકો તમે, કે હવે હું તમને મળી ગયા, હવે બોલવાનું બાકી શું રહ્યું મારે, હવે મારે કહેવાનું બાકી શું રહ્યું, એટલે મારી જુબાન ન ચાલી. આ તમે લઈ શકો છો. મંજિલ મળી ગઈ પછી શું કહેવાનું બાકી રહ્યું. અને બીજો અર્થ એ થાય કે હવે હું જે કઈ કહી રહ્યું છે એવું નથી કહેતી, મારું અસ્તિત્વ છે જ નહીં. કોણ કહી રહ્યું છે? ધની બોલી રહ્યા છે. અહીંયા કે છે મારી જુબાન આગળ ન બોલી શકે. જુબા રહી ઈત થક, જુબા રહી ઈત થક, અહીંથી આગળ હું ન જઈ શકું એમ. હુકમ ના આવે શબ્દ મેં, હુકમ ના આવે શબ્દ મેં. હવે શું કેમ જુબાન નથી ચાલતી? કે હુકમ ના આવે શબ્દ મેં તો બી કહ્યા નેક સોઈ. કે આ જુબાન થી, આ જૂઠી જબાન થી ધની આ શબ્દ ની અંદર ના આવી શકે, એનું વર્ણન નથી શકે, ધનનું વર્ણન નહીં થશે. છતાં પણ હું કઈક કહી રહી છું. તો બી કહ્યા નેક સોઈ, તો બી કહ્યા નેક સોઈ. ધનીજીની સાહેબી બતાવી, ધનીજી ની મહેર બતાવી. આ બધું જે કંઈક બતાવ્યું છે એ તો હું બતાવી ન શકું, કહી ન શકું, વર્ણન ન કરી શકું. અને છતાં પણ હું કઈક કહી રહી છું. અબ કહેની જુબા બદલે સો મહેદી બિના ન હોય. ત્રીજું ને ચોથું ચરણ એને જે આપણે જે 59 ચોપાઈનું જે અંદર જે ત્રીજું ને ચોથું ચરણ છે એનો જવાબ 60ની ચોપાઈમાં ત્રીજું ને ચોથા ચરણની અંદર છે. અબ કહેની જુબા બદલે, અબ કહેની જુબા બદલે. જેવું વર્ણન પહેલા કરતી હતી એમ કે છે, પહેલા જે બતાવી રહી હતી અને હવે બતાવી રહી છું. પહેલા શું બતાવી રહી હતી? પહેલા જુદાગી હતી. કઈ જુદાગી? તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? તમે જે કંઈક કરી રહ્યા છો મને કેમ નથી થતું મારી પાસે? આ જે મારી બોલી હતી, હવે કે છે કહેની, અબ કહેની જુબા બદલે. એની એ જ જુબાન છે પણ કહેવાની પહેલા શું કહી રહ્યા હતા અને હવે શું કહી રહ્યા છે? કારણ શું? કારણ કે એ હકે હુકમે લેહી અંદર બંને ઓતપ્રોત થઈ ગયા. બંને ઓતપ્રોત થઈ ગયા તો આ જુબા હવે ચાલે નહીં, મારી જુબા ન ચાલે. તો કોણ કરી રહ્યું છે? કે અંદર જ ધની બોલી રહ્યા છે. તો એ ચોથું ચરણ કે છે સો મહેદી બિના ના હોય, સો મહેદી બિના ન હોય. કે એ જે બદલ્યું, આ બદલ્યું એની પાછળનું કારણ, બદલ્યું એની પાછળનું કારણ શું છે? કે કોણ બોલી રહ્યું છે હવે? તો કે છે હકી સુરત બોલી રહી છે. ધનીજી ખુદ બોલી રહ્યા છે એમ કે છે. આ જે આપણાની અંદર પરિવર્તન આવ્યું, આ જે પરિવર્તન આવ્યું છે આપણાની અંદર, થોડા વત્તા અંશે જે કંઈક પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન કોનાથી આવ્યું? તો કે છે હું બદલાઈ, હું બદલાઈ. આપણું મેં કાઢો. હું આ થઈ ગઈ, હું આ થઈ ગઈ, હું આ થઈ ગઈ, હું આ રીતે બદલાઈ ગઈ. એ ધની વગર ન થઈ શકે. ક્યારે? કે ધીરે ધીરે ઓતપ્રોત થતા જાઓ, ધીરે ધીરે ઓતપ્રોત થતા જાઓ. જયારે મેહપણું કાઢો, આપણું મેઇન વસ્તુ આપણું મેહપણું છે. ખિલવત આવશે ત્યારે સમજાઈશું મેહપણું શું છે. મેહપણાના શરૂઆતના પ્રકરણ છે એને સમજાઈશું ખિલવતની અંદર. પણ એ જે મેહપણું છે એ મેહપણું કાઢો, દૂર કરો. તો શાંત થઈ જશો તમે. નદીનું અસ્તિત્વ હતું, જ્યાં સુધી નદીનું અસ્તિત્વ હતું ત્યાં સુધી તુફાન કરતી હતી કે હું કેવી હોઉં છું ને હું કેટલા જોશથી હોઉં છું ને આ છે તે છે. પણ સાગરને જયારે મળે છે ત્યારે
એ નદી પોતાનું અસ્તિત્વ હવે કે છે કે ભાઈ આ નદી છે એમ કે છે, તો ના ભાઈ સાગર થઈ ગયો, હવે એ સાગર છે, સાગરમાં મળી ગઈ, ઉત્પ્રોત થઈ ગઈ, એનું અસ્તિત્વ તું મિટાવી દીધું, એમ આપણું અસ્તિત્વ મિટાવી દો. हुक्म न आवे शब्द में तो भी कहा नेक सोई, अब कहनी जुबा बदले, सो मेहदी बिना न होई. अब कहनी जुबा न बदले, कहनी जुबा बदले, એ સાથે બદલાઈ. પહેલા મેં બોલી રહ્યો, હું બોલી રહી હતી, હવે કોણ બોલી રહ્યું છે? ધની બોલી રહ્યા છે. અને આ મહેંદી સિવાય ન હોય. इंद्रावती कह रही है, अब लेने अर्श अजीम में, अब लेने अर्श अजीम में, बोलसी जुबा इमाम, सो तो अपने आप को कहने हैं कलाम. के હવે કે अब लेने अर्श अजीम में, કોને માટે? अब लेने કે રૂહોને પરમધામની અંદર લઈ જવા માટે. अब लेने अर्श अजीम में, બોલસી જુબા ઇમામ સ્વામી પ્રાણનાથજી. હવે અહીંયા શું કહ્યું? સ્વામી પ્રાણનાથજી, મેદી સ્વામી પ્રાણનાથજી બોલી રહ્યા છે. હવે નથી કહેતા કે ઇન્દ્રાવતી બોલી રહી છે. અહીં શું કહે છે કે સ્વામી પ્રાણનાથજી કહી રહ્યા છે. અસ્તિત્વ મળી ગયું. सो तो अपने आप को कहने हैं कलाम. કે પોતે જાતે જ સ્વામી પ્રાણનાથજી પોતે જાતે જ પોતાના મુખથી कहने हैं कलाम, कहने हैं कलाम मीन्स પોતાના મુખથી પોતાની પહેચાન કરાવી રહ્યા છે. પોતાની પહેચાન કરાવી રહ્યા છે. શા માટે? તો મોમિનોને પરમધામ લઈ જવા માટે. अब लेने अर्श अजीम में, ઇન્દ્રાવતીજીના તનની અંદર આવી ગયા. ઇન્દ્રાવતીજીનું તન સમાપ્ત થઈ ગયું, બંને ઉત્પ્રોત થઈ ગયા. હવે કે જે હું જે કે કહી રહી છું, મારી ભાષા પણ બદલાઈ ગઈ. કારણ કે પહેલા હું બોલતી હતી, હવે મારું અસ્તિત્વ મળી ગયું. હવે શું બોલે છે? નદી બોલી રહ્યા છે. જ્યાં સુધી નદી જુદી હતી ત્યાં સુધી નદી કહેવાતી હતી કે નદી બોલી રહી છે, નદી વહી રહી છે. પણ જ્યારે સાગરમાં મળી ગઈ ત્યારે સાગર થઈ ગઈ. પછી એ નદી નદી નથી રહેતી. પછી કોઈ એવું ના કે આ નદીનું પાણી છે. સાગર આગળ જઈને એવું ના કે કોઈ કે આ નદીનું પાણી છે. શું કે છે? સાગર છે. એમ હવે હવે જે કંઈક બોલી રહ્યા છે એ કોણ બોલી રહ્યું છે? સ્વામી પ્રાણનાથજી બોલી રહ્યા છે. અને કોના માટે બોલી રહ્યા છે? શા માટે? કે સ્વામી પ્રાણનાથજી પોતાની પહેચાન ખુદ કરાવશે. કોના માટે? તો अब लेने अर्श अजीम में, अर्श अजीम में લઈ જવા માટે. કોને લઈ જવા માટે? રૂહોને લઈ જવા માટે. પોતાની પહેચાન ખુદ કરાવી રહેશે. अब बातें अंदर की, પોતાની પહેચાન ખુદ કરાવશે. અને अब बातें अंदर की, કઈ ગેબ વાતો, કઈ ગેબ વાતો? રંગમહોલની અંદર જે આપણા બેડરૂમની જે બધી વાતો છે એ વાતો, જે ગૂંજ છે, આનું એક ઉદાહરણ સરસ યાદ આવી ગયું. એક ઉદાહરણ છે, એ ઉદાહરણ તમને હું પહેલા આપું એટલે સમજાશે. એક પરિવાર હતો અને પરિવારની અંદર કોણ હતું કે ભાઈ એ હતો, એની પત્ની હતી અને બાળક હતા. આ પરિવાર છે. હવે એનો પતિ કે છે, પતિ બહાર કામ કરતો હતો, એટલે એના પતિ કે છે એના પત્નીને સમજાવી રહ્યો છે
કે હું બહાર જઉં તો કોઈની પર વિશ્વાસ તું ન રાખીશ એમ કે છે. અહીંયા આગળ બધા કેવા છે કે બધા દૂતારાઓ છે, એ છે ને તે છે, લૂંટી જશે ને આ છે તે છે, એટલે કોઈની પર તું વિશ્વાસ ના રાખીશ, કોઈને ઘરમાં તો ન આવવા દઈશ. આ બધું સમજાયું, બધું સમજાય કરે. એક દિવસ પતિ ગયો બહાર કામ કરતો હતો, બહાર ગયો. હવે પતિને થયું કે લાય, આ મેં બધું સમજાયું છે મારી પત્નીને આ બધું સમજાયું છે, સમજે છે કે નથી સમજતી, કે એનું પાલન કરે છે કે નથી કરતી. તો પરીક્ષા લેવા ગયો. પરીક્ષા લીધી અને કે લાય મને જોવા તો દે. તો એને શું કર્યું કે એ પતિ જે છે એ પતિએ પોતાનો વેશ બદલી કાઢ્યો, દાઢી વધારી દીધી, આમ છે તેમ છે, ટૂંકમાં ગમે તે કર્યું, એમ એનો વેશ બદલી કાઢ્યો અને પછી ગયો, પોતાના જ ઘરે ગયો અને કહેવા લાગ્યો એને કે હું તારો પતિ છું, એમ હું તારો પતિ છું. વેશ બદલી કાઢ્યો અને કે છે હું તારો પતિ છું. હવે શું કે પત્ની કે છે ભાઈ ના ભાઈ, તમે મારા પતિ નથી, તમે મારા પતિ નથી. પેલી સ્વીકારવા તૈયાર નથી. એટલે પતિએ શું કહ્યું કે ભાઈ હું તને તારી જે ગુપ્ત વાતો છે, પતિને કંઈક તો હવે પ્રૂફ તો આપવું પડે ને. તો પતિ શું કે છે કે ભાઈ તારા ને તારા પતિ વચ્ચેની જે બધી વાતો છે એ વાતો હું તને બતાવું તો, અને વાતો હું તને કહું તો કે તું માનું? કે હા હું તો માનું. કે એટલે પતિ છે એ બંનેની જે વખાણની વાતો હતી એ બધી વાતો બતાવી એને કે આપણે પરણ્યા પછી આપણે અહીંયા ફરવા ગયા હતા, આમ છે તે છે, બધું ગમે તે વાતો હોય એમ કે તને પીઠ પાછળ તલ છે ને આ બધું કઈ ગેપ જે બધી વાતો હોય એ બધી વાતો કઈ. અને એમ અહીંયા આગળ પણ આપણે અહીંયા આ બની રહ્યું છે આપણી સાથે કે આપણે માનવા તૈયાર નથી. તો શું કે છે ધણી શું કરે છે આપણને, अब बातें अंदर की, अब लेने अर्थ अजीम में, अब लेने अर्थ अजीम में कोने लेवा માટે? રૂહોને લેવા માટે. ધણી પોતે આવ્યા છે એમ કે છે, રૂહોને લેવા માટે ઇમામ પ્રાણનાથજી પોતે આવ્યા છે અને પોતાની પહેચાન પોતે કરાવી રહ્યા છે. પત્ની મારવા તૈયાર નથી કે તમે મારા ધણી છો. એ પોતે પતિ પોતાની પહેચાન પોતે કરાવે છે કે ગેબ વાતો જે છે પતિ પત્નીની અંદરની જે બધી વાતો છે એ બધી વાતો હવે બતાવી રહ્યા છે. એમ અહીંયા આગળ પણ આ જ વાતો ધણી આપણને બતાવી રહ્યા છે. પોતાની પહેચાન પોતે કરાવી છતાં પણ મારવા નથી. તો અબ બાતે અંદર કી પૂછી સબ મોમીન, જાહેર દેવું નિશાનિયા જો દેખો અર્સ વતન. હવે પત્ની બધું પૂછે છે ભાઈ આ ને પેલું ને આ ને પેલું, ભાઈ બધી તમને હું બતાવું છું. પત્ની કે છે ભાઈ આ છે તે છે, બધું ચોક્કસ થવા માટે બધું પ્રશ્ન પૂછ્યા કરે. એટલે પતિ કે છે શાંતિ રાખ, હું તને બધું બતાવું છું, હું તારો ધણી છું, બતાવું છું. હવે અબ બાતે અંદર કી પૂછી સબ મોમીન, પૂછી સબ મોમીન, જાહેર દેવું નિશાનિયા. ધણીજી શું કે છે? જાહેર દેવું નિશાનિયા જો દેશો અર્સ વતન. આ બધી નિશાનીઓ તમને આપું ત્યાંથી તમે તમારું ઘર પણ તમે જોઈ શકશો. સમજો એક ઇશારતે ऐसा कर दे हम. ધણી કે છે તું ચિંતા ના કરીશ, હું તને એક ઇશારત બતાવું તને, એનાથી તું તારો પતિ છે, તારું ઘર છે એની તને સમજ પડી જશે. હું તારો ધણી છું એની સમજ પડી જશે. સમજે એક ઇશારતે ऐसा कर दे हम, तब फिर इतका पूछना रहे उम्मीदा तुम. કે આ વાણીથી હું તમને બધું જ બતાવી દઈશ. આપણે તો
ઉદાહરણ સાથે સાથે ગયા એટલે પછી આની અંદર આના અર્થ ન લીધા, પણ સમજમાં આવી ગયું. समझो एक इशारत ऐसा कर दे हम, तब फिर इतका पूछना रहे उम्मीदा तुम. પછી કે છે, શું કે છે કે હું તમને જ્યારે આ બધું બતાવીશ ને ત્યારે પછી તમારા અંદર કોઈ પણ સંશય નહીં રહે, કોઈ પણ ઉમ્મીદ બાકી નહીં રહે. તબ ફિર ઇતકા પૂછના, એટલે અહીંયાનું બધું પૂછવાનું, રહે ઉમ્મીદા તુમ, કોઈ ઉમ્મીદ બાકી નહીં રહે. હવે તમને કશું નહીં રહે, બધા સંશયો તમારા દૂર થઈ જશે. जब समझे तब देखिया, હવે શું કે છે? जब समझे तब देखिया. સમજો હવે, બહુ સરસ ચરણ છે પહેલું ચરણ. जब समझे तब देखिया, જ્યાં સુધી તમારા સંશયો દૂર નહીં થાય ત્યાં સુધી નહીં દેખાયા. જ્યાં સુધી પત્ની ઉદાહરણની અંદર આવી ગયા, જ્યાં સુધી પત્ની આ બધું સમજશે નહીં, જે પતિ પહેચાન કરાવી રહ્યો છે, જે બધી ગેપની વાતો બતાવી રહ્યો છે, એ જ્યાં સુધી પત્ની સમજશે નહીં ત્યાં સુધી એ દેખાશે નહીં કે આ ભાઈ મારો પતિ છે. સ્વીકારશે નહીં, દેખાશે નહીં મીન્સ સ્વીકારશે નહીં. એમ અહીંયા આગળ ધનીજી આપણને તારતમ વાણી દ્વારા બતાવી રહ્યા છે. નિશાન્યા આ છે આપણી, ધની મોડે બોલી રહ્યો છે. એમ અહીંયા આગળ મહામતીજી પ્રાણનાથજી મોડે કહી રહ્યા છે. 5મા દિવસની લીલાની અંદર બધું બતાવી દીધું, ન માન્યું, વાણીમાં આવીને બિરાજ્યા. એ પણ અત્યારે મોડે કહી રહ્યા છે આપણને, વાણીની અંદર, તારતમ વાણીની અંદર, વાન્મય સમૂહની અંદરથી, વાન્મય સ્વરૂપની અંદરથી આપણને બોલી રહ્યા છે, કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. વાંગમય સ્વરૂપ બતાવી રહ્યા છે. હવે ધની કે છે, મેં તો મેરા દઈ ચૂકી, મેં તો મારું બધું બતાવી દીધું, પણ તુમ ન સમજો તો मैं क्या करूं? મેં તો મારું બધું બતાવી દીધું કે ભાઈ હું તારો ધણી છું, આ છું, તે છું, તારું ઘર ક્યાં છે, તું આ છું, આ છે, તે આ ખેલતી, તેને પરમધામમાં આ ખેલ કરતા હતા, આપણે બધું બતાવી દીધું, પણ તુમ ન સમજો તો મેં ક્યાં કરું? પણ હવે શું કે જબ સમજો તબ દેખ્યા, હવે જ્યારે તમને વિશ્વાસ આવશે, આજે બતાવ્યું છે આની પર વિશ્વાસ આવશે, તમારા બધા સંશયો દૂર થશે, ત્યારે દેખાશે. तब देखोगे, जब समझे तब देखिया, याद जो आवे दिल, तुम्हारा दिल ની અંદર જ્યારે આ યાદ આવે તો बीच खिलवत बाते हक पे, बीच खिलवत बाते हक पे, जो माग्या तुम नील. આ બધું તમને યાદ આવી જશે કે ખિલવત ખાનાની અંદર બેસીને આ બધો ખેલ તમે માંગ્યો છે. દિલની અંદર આ તમે વિચારો તો આ બધું જ તમને યાદ આવશે. તબ સમજોગે. એમ ધની આ બધું બતાવી રહ્યા છે, ગેબ વાત છે આપણી બધી. અને આ જે બધું બતાવી રહ્યા છે ધની, અને આ બધી વાતો યાદ આવે તો તમારી આંખો ખુલી જાય કે ન ખુલી જાય? દિલમાં તમે વિચાર કરો, જેમ પતિ બતાવી રહ્યો છે પત્નીને કે ભાઈ આપણે અહીંયા ગયા હતા, અહીંયા ફરવા ગયા હતા, અહીંયા સમય આ થયું હતું, આ પ્રસંગ બન્યો હતો, આ પ્રસંગ બન્યો હતો, એક પ્રસંગ બતાવી રહ્યો હોય તો પછી એ પત્નીની આંખો ખુલે કે ન ખુલે? ખુલે મીન્સ એના બધા ચક્ષુ, જે બધા સંશયો છે, આંખો ખુલી મીન્સ એના બધા સંશયો દૂર થઈ જવા. અજ્ઞાનતા હટી ગઈ કે મારો પતિ નથી, એ અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા હટી ગઈ, આંખો ખુલી ગઈ. તો અહીં આગળ આપણી પણ આંખો આ ધનીજી આ રીતે ખોલાવી રહ્યા છે. याद आए आंखों खुले, याद आवे आंखों खुले, तब तुम रहे उम्मीद, तब तुम्हें रहे उम्मीद, जो मकसूद सब हो वही, अब कहूं तीना भेद.
आंखों खुली गई तो પછી तब तुम्हें रहे उम्मीद, तब तुम्हें रहे उम्मीद। આપણી આંખો ખુલી ગઈ તો ઉમ્મીદ કઈ રહે બાકી પછી? હવે ધની તમે છો તો હવે અમને પાછા અમારા ઘરે લઈ જાઓ, પાછા ને ધામ પાછા લઈ જાઓ। અહીંયા આગળ જે ઉદાહરણની અંદર આપ્યું હતું એમાં જે પત્નીની આંખો ખુલી ગઈ તો પછી એ પતિને જવા દે ખરી કે આવો ભાઈ તમે તો હવે અમારા ઘરમાં રહો, તો પછી એ ચાહના છે, એ ઉમ્મીદ છે। હવે કઈ ઉમ્મીદ બાકી રહી? ઘર જવાની, વતન જવાની, घर चलो ले जाओ चाहना बाकी रह गई। तब तुम्हें रहे उम्मीद, जो मकसूद सब हो वही, जो मकसूद सब होवी, अब कहू तीन भेद। मकसूद सब होवी એટલે કહેવાનો મતલબ કે આપણે બધા આ જે ઉમ્મીદ થાય, આંખો ખુલી જાય તો ઘર કવાની આપણે ઘરે જવાની આપણને એ થાય, અને ઘરે જવાની એ થાય તો પછી કે કેવી રીતે જઈશું, કેમ ના જઈશું। અને આની પણ હકીકત હું તમને બતાવું છું। अब कहूं तीन भेद, अब कहूं तीन भेद। तीन એટલે એનો આ જે ભેદ છે એ પણ હું તમને બતાવું, આની હકીકત પણ હું તમને સમજાવું। એ નેક રખી રાત ખેંચ કે, એ નેક રખી રાત ખેંચ के, सो भी वास्ते तुम। છેલ્લી ચોપાઈ બહુ જ મહત્વની છે। છઠ્ઠો દિવસ મોમિનોનો કેમ આપ્યો? એ નેક રખી રાત ખીંચ કે, सो भी वास्ते तुम। તમારા માટે ખેંચીને રાખી છે। બે સમજી ધનીએ જે બધી વાતો બતાવી એ બે સમજી ને બીજી 11,998 નથી સમજી, એના માટે ખેંચીને રાખી છે। ધની તો પુકાર પુકાર કરીને કહ્યું, ન લીધું। પહેલા સ્વરૂપની ચોથા દિવસની લીલાની અંદર ધનીએ આપણને પેરે પેરે સમજાવ્યા, ન સમજ્યા, ન સમજ્યા તો એમણે તન સમાપ્ત કરી દીધું ને બીજા તનની બે જામાની અંદર લીલા કરશે, બીજા જામાની અંદર લીલા કરવાની શરૂ કરી। તેઓ પણ આપણે ન સમજ્યા, તેઓ પણ આપણે ન સમજ્યા તો શું કર્યું ધનીજીએ? પછી ધનીજીએ શું કર્યું? मेरा अर्थ दिल मोमिन કરીને બિરાજમાન થઈ ગયા। હવે એક પલ માટે જુદા નથી પડતા ધની। કેટલું સરળ બનાવે છે, કેટલું સરળ બતાવે છે। આ બધું જ સમજ પડે છે આપણને, અને છતાં પણ આપણા સંશયો છે એ દૂર નથી થતા। અહીંયાથી જવું નથી, આ છોડવું નથી, આપણે બધાને આ છોડવું નથી। આ ચોટ ક્યારે લાગશે? એ નેક રખી રાત ખેંચ કે, અને આટલા માટે રાત ખેંચીને રાખી છે। કારણ કે તમારે જે ખેલ જોવાની તમારી જે ઈચ્છા છે એ ઈચ્છા પૂર્ણ નથી થઈ। આ માયા છોડવી નથી, આ ખેલ જોવાની ઈચ્છા હજુ પૂર્ણ થઈ નથી। सो भी वास्ते तुम, सो भी वास्ते तुम, તમારા માટે રાખેલી છે। ન તો લેતે અંદર, નહીં તો આ ખેલ સમાપ્ત કરી દો, એક પલ ન લાગે, પણ તમારી ઈચ્છા બાકી રહી છે એટલા માટે રાત ખેંચીને રાખી છે, એટલા માટે આ છઠ્ઠો દિવસ મોમિનોનો આપેલો છે। હવે હવે ધની શું કે છે? લાવો પ્યાર કરો દીદા, લાવો પ્યાર કરો દીદા, બધું આપી દીધું। આમાંથી તારું મુખ ફેરવી દે, આ ખેલ જોવાની ઈચ્છા છે એમાંથી તું મુખ ફેરવી અને મારા ચરણોમાં જાગૃત થાતું, ઈચ્છા સમાપ્ત કરી દે તો હું તને મળીશ, નહીં તો નહીં મળું। न तो लेते अंदर केती बेर है हम,
नहीं तो तमने जगड़ाओं परमधाम ले जाओ कितनी વાર लागे મને केती बेर है हम क्या खेल समाप्त करी અને તમને પરમધામ લઈ જવાની અંદર કેટલી વાર લાગે એક પલ પણ ન લાગે એમ કે છે પણ તમારા માટે આ ખેંચીને રાખી છે પ્રકરણ 38 ચોપાઈ 1466 આ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે આ ચોપાઈને દોડાવીએ ए नेक रखी रात खींच के सो भी वास्ते तुम न तो लेते अंधारा केती बिर है तुम केती बिर है तुम अगर प्रकरण 39 सनंद नूर नूर तजल्ला की कहा जाहिर रसूले मैं हरफ सुने हैं काना सो आए कैसी इमाम मैं लिखे नहीं फुरमान रसूल साहेब कही રહ્યા છે એમ કે છે રસૂલ સાહેબ કહી રહ્યા છે કયા જાહેર રસૂલે અહીંયા બતાવી રહ્યા છે રસૂલ સાહેબ કે मैं हरफ सुने कान मैं मारा कानोથી જે આ શબ્દો સાંભળ્યા છે રાજી મહારાજ જે બતાવી રહ્યા હતા એ મેં મારા કાનોએ સાંભળ્યું છે પણ મેં અહીંયા લખ્યું નથી સો આए कैसी इमाम सो आए कैसी इमाम इमाम मेहदी આવી અને અહીંયા આગળ એક कैसे પણ मैं लिखे नहीं फुरमान मैं लिखे नहीं फुरमान मैं અહીંયા લખ્યા નથી આ શબ્દો मैं મારા કાનો સાંભળ્યા છે ખરા પણ અહીંયા મેં આ કુરાનની અંદર આ લખ્યા નથી આ ફુરમાનની અંદર મેં લખ્યા નથી એ ઇમામ મેહદી આવી અને એમની જાતે આ શબ્દો બધા કહેશે जो हरफ जुबा चढ़े नहीं जो हरफ जुबा चढ़े नहीं सो क्यों पढ़े कुरान और जुबाले आवसी इमाम यही पहचान इमाम मेहदी की पहचान नूर नूर तजल्ला की धनी की पहचान धनी नु नूर के जो हरफ जुबा चढ़े नहीं सो क्यों चढ़े कुरान કે મને જે વાતો બતાવી હતી ધનીએ જે મને કહ્યું હતું એ મારા મને કશું યાદ જ નથી રહ્યું શું કરું મેં સાંભળ્યા છે ખરા પણ મેં લખ્યા નથી કુરાનમાં કારણ શું કે મને યાદ જ નથી રહ્યા એમ કે છે જે મારફતની મને જે વાતો બતાવી હતી એ બધી વાતો હું કુરાનમાં કેવી રીતે લખું મને યાદ હોય તો હું લખું ને આ જુબા પર આવે તો હું લખું ને कहने मतलब जो हरफ जुबा चढ़े नहीं जुबा पर आवे नहीं કે યાદ હોય તો હું લખું કેવી રીતે આવે જુબા પર આપણી જુબા પર તમને જે કંઈક કહ્યું હોય ભાઈ તમે બોલો શું કહ્યું હતું તમને પણ તમે સાંભળ્યું હોય શાંતિથી કે તમને યાદ હોય તો તમે બોલો ન યાદ હોય તો શું બોલો ભાઈ અત્યારે મને યાદ નથી હું શું કહું મને યાદ નથી શું વાત થઈ છે તો જુબા પરથી કેવી રીતે બોલાય હું કેવી રીતે કહી શકું તો એ બતાવે છે જો હરફ જુબા ચડે નહીં સો ક્યો ચડે કુરાન મને યાદ હોય તો હું કુરાનમાં લખું ને પણ મને યાદ નથી તો કુરાનમાં લખું કેવી રીતે और जुबा ले आवसी और जुबा ले आवसी ये शब्द कौन कैसे इमाम यही पहचान खुद धनी मैंने खुदा को देखा है कौन कह્યું છે રસૂલ સાહેબ કહી રહ્યા છે કે मैंने खुदा को देखा है એમની સુરત પણ બતાવી એમણે જે કહ્યું એ પણ મેં કહ્યું એમના જે મારફતના જે શબ્દો છે એ કયા એ પણ મેં સાંભળ્યા મારા કાનો મેં સાંભળ્યા પણ મેં કુરાનની અંદર લખ્યા નથી ફુરમાનની અંદર લખ્યા નથી કારણ કે મને જુબા પર યાદ નથી રહ્યા મને યાદ જ નથી રહ્યું શું લખવું અને એ આવીને જે બતાવશે એ જ ઇમામ પોતાની પહેચાન ખુદ ખુદા પોતાની પહેચાન કરાવશે
सो इमाम यही पहचान, इमाम यही पहचान एमनी खुद એ ખુદ પોતાની પહેચાન કરાવશે. બોલે ન મહેદી એક જુબા, બોલે ન મહેદી એક જુબા, એક ભાષાની અંદર ને બોલે. जुबा बोले कई लाख, आगे बिन जुबा बोलसी, बिन अंगो बिन भाख. के इमाम मेहदी आवीने एक भाषाમાં नहीं बोले, कई भाषाમાં बोलશે, कई भाषाમાં बोलશે. आगे बिन जुबा बोलसी, सरस तीजું ચરણ બહુ છે. आगे बिन जुबा बोलसी, बिन अंगो बिन बाक, बिन अंगो बिन बाक. તો કેવી રીતે? તો કે છે આગળ તો જે મોમિનો છે એ મોમિનો અનેક ભાષાની અંદર બોલશે એમ કે મોમિનોના તનની અંદર આગે બિન જુબા બોલસી, મોમિનોના તનમાં બેસી અને અનેક ભાષાની અંદર બોલશે. આ ભાઈ નેપાળી છે, આ છે પંજાબી છે, આ હિન્દુ છે, ગુજરાતી છે, આ મરાઠી છે, બોલે છે ને જુદી જુદી ભાષાની અંદર. ધનીની જ વાતો થાય છે ને, પણ આપણે શું કરી રહ્યા છીએ? આપણે બધા શું કરી રહ્યા છીએ? આ તો ભાઈ નેપાળી છે, આ તો પંજાબી છે, આ તો અહીંના છે. વેચી રહ્યા છીએ આપણે બધા, વજૂદને જોઈને ચાલી રહ્યા છે. એટલા માટે આ તો નિજાનંદની છે, આ તો આ છે. પણ કોણ બોલી રહ્યું છે એ વિચારો. હવે ધનીની વાતો થાય, ધનીની વાતો કોણ કરે? આપણા ધનીની વાતો કોણ કરે? ધનિયાની હોય એ જ કરે, બીજું કોઈ ન કરી શકે. તો પહેચાનો, જુદાગી ન રાખો. ધની કે છે એક ભાષામાં નહીં બોલું, અનેક ભાષામાં બોલીશ. તો ક્યો બેસીને બોલે છે અનેક ભાષાની અંદર? ધનીના દિલની અંદર, રૂહના દિલની અંદર થયું કે ભાઈ મને હિન્દી સમજ નથી પડતી, મને ગુજરાતી સમજ પડે, તો ગુજરાતીની અંદર ધની બોલે છે. કોઈ એવું કે છે કે મને હિન્દી સમજ નથી પડતી, મારે તો બંગાળીમાં જોઈએ, તો બંગાળીની અંદર બોલે ધની. કોઈ કે છે પંજાબીમાં, તો પંજાબીની અંદર બોલે. કોઈ કે છે નેપાળી, તો નેપાળીની અંદર બોલે. જો તમે અનેક ભાષાની અંદર બોલે. મોમિનોના તનમાં બેસીને. અને આ જે તન છે એ મોમિનોના તન છે. એના એટલા માટે લખ્યું છે, શું લખ્યું છે કે આગે બિન જુબા બોલસી, બિન અંગો બિન બાક, બિન અંગો બિન બાક. खेल में मेहदी तोतला, खेल में मेहदी तोतला एक सरल भाषाની અંદર બોલશે. જેમ નાનું બાળક કેવું મીઠું ને તોતલું બોલે છે, સરળ ભાષા. खेल में मेहदी तोतला, जुबा कजा ए ठोर, आगे तो नूर तजल्ला, तहां जुबा बोले हैं और. એકદમ સુગર અને સરળ ભાષાની અંદર બોલશે. એટલે પેલી કે છે ને કે સાહિત્યકાર ને પેલું બધી એવી ભાષામાં બોલે તો કોઈને સમજ ન પડે, એવું નહીં બોલે. અલંકારિક ભાષાઓ નહીં બોલે, એકદમ સરળ ને સમજાશે બીજાને એ રીતે બોલશે. અમુક સમયે તો તમે સાંભળો તો ભાઈ હા સરસ બોલે છે, સરસ, પણ શું બોલે છે સમજ નથી પડતી. આપણા દિલને ગમે ખરું, પણ પૂછે તો ભાઈ ના સમજ નથી પડતી, પણ સરસ બોલ્યા. એવું નહીં.
એકદમ સરળ અને સિમ્પલ ભાષાની અંદર કે જે આપણા દિલને ચોટ લાગે એવી સરળ ભાષામાં બોલશે. आगे तो नूर तजल्ला कहाँ जुबा बोले हैं और અહીંયા આગળ તો આગળ તો નૂર તજલ્લા મીન્સ રાજ્ય મહારાજ અને પરમધામ ની અંદર તો ભાષા કોઈ ઓર છે એમ કે છે, જુદી ભાષા છે. પણ અહીંયા આગળ તો એકદમ સરળ ભાષામાં બોલશે. પરમધામની ભાષા તો કઈક જુદી છે. તેની ભાષા તો કઈક જુદી છે. તહા જુબા બોલે હે ઓર તહા મીન્સ ક્यों અગર તહા જુબા બોલે આગે તો નૂર તજલ્લા આગે તો નૂર તજલ્લા ધની ક્यों છે પરમધામ ની અંદર તો તહા તો પરમધામ ની અંદર ની વાત કરે છે. તહા બોલે જુબા બોલે હે ઓર તેની ભાષા જુદી છે પણ અહીંયા આગળ તો અનેક ભાષાની અંદર બોલશે. आखिर मोमिन रसूले कई निशान लिखे प्यार कर सो में ठोर ठोर हक बका कर देऊ सब खबर કે મોમિનોના માટે રસૂલ સાહેબે ખાतिर મોમિન કોના માટે મોમિનો માટે ખાतिर મોમિન રસૂલે રસૂલ સાહેબે મોમિનો માટે રસૂલ સાહેબે નિશાન लिखे प्यार कर રસૂલ સાહેબે આ બધા નિશાન લખ્યા છે. ઠેર ઠેર નિશાન લખ્યા છે. કાયમતના 7 નિશાન લખી નાખ્યા છે. ઇમામ મહેદીની પહેચાન લખી રાખી છે. खातर मोमिन रसूले कई निशान लिखे प्यार कर सो में ठोर ठोर हक बका सो में ठोर ठोर हक बका ધની અને પરમધામ ધામના બધા નિશાનો લખેલા છે. પરમધામના 25 પક્ષનું વર્ણન પણ છે કરેલું છે. કર દેવું સબ ખબર પણ એના પણ જે બધા ઠીકાણા છે જે અખંડ પરમધામ ની જે પહેચાન થાય છે એ પણ નિશાન બતાવે છે. એ પણ હવે હું તમને બતાવી દઉં. એ ઠીકાણા પણ હું તમને હવે સમજાવી દઉં બતાવી દઉં. ઇમામે મોહે સબદિયો ઇમામે મોહે સબદિયો રાખ્યો ન કછુક બીચ ધણીએ મને બધું જ આપી દીધું કશું જ અંતર નથી રાખ્યું. ઇમામે મોહે અંદર મને ધણીએ બધું આપી દીધું. મહામતી કહી રહ્યા છે અત્યારે 6ઠા દિવસની અંદર આપણે મોમિન પણ કહી રહ્યા છે કે ધણીએ મને બધી જ દીદ આપી દીધી કશું જ બાકી નથી રાખ્યું કશું અંતર નથી રાખ્યું. અંતર આપણે રાખીને બેઠેલા છે. ધણીએ તો બધું આપી દીધું. મેરા અર્થ દિલ મોમિન કરી અને બિરાજમાન થઈ ગયા બધી નીંદ આપી દીધી પણ અંતર આપણે રાખીને બેઠા છે. કયું અંતર? આને છોડવું નથી એનું અંતર છે. બંને જગ્યાએ હસવું છે અને લોટ પાકવો છે બંને એક સાથે કરવું છે. ધણી કહે છે આ શક્ય નથી. કો તો તું હસ કો તો તું લોટ પાક. દૂધમાં ને દહીંમાં પગ રાખવો છે આપણે બધાને. અહીંનું પણ તમારે સાચવવું છે અહીંનું બ્રહ્માંડ પણ તમારે સાચવવું છે અને ધણીને છોડવા નથી. અહીંનું બ્રહ્માંડ સાચવવા મીન્સ જે પરિવાર જે માયાનો કર્યો છે પરિવારને છોડવું નથી. બીજાને તમે છોડી દેશો. તમે પરિવારની બહાર હશો તો એને છોડતો વાર નહીં લાગે 1 મિનિટ નહીં લાગે. તમારો પરિવાર ન હોય તો છોડતો 1 પલ નહીં લાગે. પણ જે પરિવાર છે એ પરિવારને છોડવો નથી અને ધણીને મેળવવા છે. જેટલો પરિવાર તમને પ્રિય છે એના કરતા ધણી વધારે પ્રિય છે કે નથી? જાતે સમજો આવ્યા. શું પ્રિય વધારે છે? ધણી પ્રિય વધારે છે કે પરિવાર પ્રિય વધારે છે? જાતે સમજો. હવે તો બધી તારતમાણીથી આ બધી સુધ આપણને પડી ગઈ છે તો એ નથી છોડવું આપણે. બીતક જુઓ તમે બીતક જુઓ
વિતકની અંદર ઇન્દ્રાવતીએ સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દીધી છે. એથી વિશેષ અને આપણે આ મેળવવા માટે આપણે છૂટતું નથી. આપણે બધાને, હું પણ તમારી સાથે છું, છૂટતું નથી. ઇમામે મોહે સબદિયો, ઇમામે મોહે, મહામતી કહે છે કે મને બધી જ નીંદ આપી દીધી, બધું જ આપી દીધું, કોઈ અંતર નથી રાખ્યું. છઠ્ઠા દિવસની અંદર રાજ્ય મહારાજ કહે છે મેં પણ કશું અંતર નથી રાખ્યું. તુમ ના પહેચાનો તો મેં ક્યાં કરું? હું તો તારા દિલની અંદર બેસીને બધું આપ્યા, બધી નીંદ આપી રહી છું, પણ તારી દ્રષ્ટિ જે ત્યાં છે, હું જે કહું છું તું સાંભળતી નથી, અને તું જે આ સંસારનું સાંભળીને બેસી રહી છું, માયાનું લઈને તું બેસી રહી છું. ઇમામે મોહે સબદિયો, રાખ્યો ન કછુ બીચ, કોઈ અંતર નથી રાખ્યું, કોઈ અંતર બાકી નથી રાખ્યું. બધી ગુપ્ત વાતો, ઝીણી ને ઝીણી વાતો, બાતુનનું બાતુન, જે ગાઢ રહસ્ય તો એ બધું જ મને આપી દીધું. એમ પરમધામ ની અંદર, રંગમહોલ ની અંદર, આપણા શયનખંડ ની અંદર શું થાય છે એ પણ જણાવી દીધું છે. મને કશું અંતર મારી સાથે નથી રાખ્યું. પણ એ જો અંતર ન રાખ્યું હોય, એને જો આપણે લીધું હોય, તો આપણે શું લઈને બેઠા છીએ બધા? પછી કે છે ધનીજી મહેર તમારી પર વધારે કરે છે, અમારી પર નથી કરતા. આપણા બધા શબ્દો છે. ભાઈ તમારી પર તો ધનીજીની મહેર વધારે છે, અમારી પર નથી. ધની મારી પર મહેર કરશે ત્યારે આવીશું અમે. આ બધા શબ્દો બોલી રહ્યા છે. કારણ શું? કે આપણી દ્રષ્ટિ ક્યાં છે, એટલા માટે બોલી રહ્યા છે. ગુણ અંગ શોભા દેકે, ગુણ અંગ શોભા દેકે, આપ હુએ નિશ્ચિત. મહામતી બતાવી રહી છે કે બધું જ તમે મારા ગુણ અંગ શોભા આપર, અને તમે બેફિકર થઈ ગયા. એમ કે છે આપ હુએ નિશ્ચિત, બેફિકર થઈ ગયા. હવે તો જાગૃત થઈ જશે. ધનીએ આપણને આ બધું આપી દીધું છે. ધનીએ આપણને છઠ્ઠા દિવસની અંદર, આ ચોપાઈ છઠ્ઠા દિવસમાં ગણો, ધનીએ આપણને આ બધું જ આપ્યું છે. અને હવે શું કહી રહ્યા છે? લાવો પ્યાર કરો દીદાર. ધની અત્યારે બતાવી રહ્યા છે હવે તું મારા ચરણોમાં જાગૃત થઈને તું આવી, મેં તો તને બધું આપી દીધું. સબવિધ વતન સહિત બધું જ લઈને આવ્યા છે, અને બધી જ નિયામત આપણને આપી દીધી છે. પ્યાર નથી થતો, એની પાછળનું કારણ શું છે? કે પ્યાર ક્યાં આપણો જતો રહ્યો છે? પરિવારની અંદર, પરિવારમાં લૂંટાવી રહ્યા છે આપણે બધા. છે માયાની અંદર લૂંટાઈ રહ્યા છે. છોડો એને. દિમાગથી ચાલી રહ્યા છે. અને એટલા માટે કે છે આપણે પડદામાં છે, ધની પડદામાં નથી. આપણે શું કરીએ છીએ કે દિમાગથી, દિમાગ વાપરી અને ધની 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 કરી નાખીએ છીએ. દિમાગથી ધની આગળ આવી અને મીઠું મીઠું બોલીએ ધની સાથે, ધની એમ રીઝાય. સત્સંગ પત્યો એટલે પછી માયાની અંદર બીજા જ પલે શું થાય? એટલે ધનીએ આપણને આ બધી જ નીંદ આપી છે, ચોક્કસ કરી દીધા છે. છતાં પણ એટલા માટે રાત ખેંચીને રાખી છે. તુમ વાસ્તે એ નેક રાખી રાત ખીંચ કે. 38 નંબરની 66 નંબરની ચોપાઈ. એ નેક રાખી રાત ખીંચ કે, સોભી વાસ્તે તુમ, સોભી વાસ્તે તુમ. આના માટે રાખી છે. હવે અહીં શું કે છે કે ઇમામે મોહે સબદિયો, ધનીએ મને બધું જ આપી દીધું. છઠ્ઠા દિવસની લીલાની અંદર, પાંચમા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતી લખે છે, મહામતી કહે છે ભાઈ મને બધું આપી દીધું, બધું આપી દીધું. પણ આપણે છઠ્ઠા દિવસની લીલા, ધનીએ મને બધું જ આપી દીધું.
રાખ્યો ને કછુક બીચ, કોઈ અંતર નથી રાખ્યું. પણ ન તો લેત અંદર કેતી બેર હે હમ, નહીં તો આપણને પરમધામ ની અંદર લઈ જતો કેટલી વાર લાગે, એક પલ ન લાગે. પણ ગુણ અંગ શોભા દે કે આપ હુએ નિશ્ચિત, બધું આપી દીધું મને, અને તમે હવે બેફિકર થઈ ગયા. હવે તમે બધું આપી દીધું છે, એની જાતે આવશે, એટલે બેફિકર થઈ ગયા. લખ્યું છે ધની કે મેં એને રસ્તો બતાવી દીધો, માર્ગ બતાવી દીધો, બધું બતાવી દીધું, બધું આપી દીધું, હવે એની જાતે આવશે, આપણે મારી ચિંતા કરવાની શી જરૂર. એટલે બેફિકર થઈને ધની બેસી રહ્યા છે. હવે ધની કે છે લાવો પ્યાર કરો દીદા, લાવો પ્યાર કરો દીદા. આપણાથી થતું નથી. હવે અને કાલે જોઈશું આપણે શું કરીએ છે, આપણને શું કે છે. કારણ કે આજે બધાએ પતંગ ચડાવીને થાક્યા હશે, લૂંટીને થાક્યા હશે. તો આ ચોપાઈને અહીંયા દોડાવીએ. ઇમામે મોહે સબદિયો રાખ્યો ન કછુક બીચ, ગુણ અંગ શોભા દે કે આપ હુએ નિશ્ચિત, આપ હુએ નિશ્ચિત. બોલો શ્રી પ્રાણનાથ યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર साथ ने कोटि कोटि प्रणाम जी।